હાલો હાલો. એ મોટાભાઈ પાણીપુરી વાલા બોલો? હા બોલું હું ને. તો આપણે પાલથલ પાણીપુરી ધોતી હતી. ના એ ટાઈપની પાણીપુરી આપણી પાસે નથી હો. આપણી પાસે તો બાસ્કેટ પૂરી ને એવી હોય, પાથલ પૂરી નથી. પાથલ નહીં, પાલથલો, પાલથલ. ના ભાઈ, પણ એ ટાઈપની મેં કોઈ દી બનાવતા શીખી જ નથી પાણીપુરી. એ મોટાભાઈ એમ તો તું પેટીને તલીને આપો. ઠીક, પેકિંગ વાળી પાલથલ. અરે પાર્સલ એમ હા, બોલો ને, પાર્સલ. તો આપણે તાલ પ્લેટ પાલથલ જોઈએ. ચાટ. હા, ચાટની પ્લેટ ને ચાટ. તાલ પ્લેટ. કાર્પેટ. એટલે તાલ 1 2 3 તાલ પ્લેટ. 4 પ્લેટ. હા 4 પ્લેટ. હા, પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, બાસ્કેટ પૂરી, કઈ પૂરી જોઈએ? એ તામ તો લો ને પાણીપુરી આપો. ખાલી પાણીપુરી? હા, થાલી પાણીપુરી. પણ એના કરતા દહીંપુરી ખાવ ને એમાં જાજી મજા આવશે હો. પાલથલનું શું ભાવ છે આપણે? જો આપણે તમારે અહીંયા આવીને ખાવ ને મારી રેકડીએ, હા, તો એક પ્લેટના 30 રૂપિયા છે. હા, અને એમાં આપણે 5 પૂરી આપી. 30 રૂપિયામાં 5 પૂરી થાલી? હા. એટલે મોટા ભાઈ 30 રૂપિયામાં 7 પૂરી આપે જ બધાય. અરે ભાઈ, આપણું પાણી કઈ બધાની જેમ રેગ્યુલર નથી. આ તો પાણી માલ ધલે જ લઈ આવી એવું હોય તો. ના તોય પૈસા તો હું છેલ્લે બાકી 15 રૂપિયા લઈશ, બાકી ખાલી પૂરી આપીશ, મસાલો નાખીને નહીં દઉં. 8 પ્લેટ લઉં તો શું ભાવ છે? તમે 8 પ્લેટ લેવો ને તો 20 રૂપિયામાં આપી દઈ. ચાલો. થોલ લઉં તો? તોય 20 રૂપિયામાં. અચ્છા, તો મને થતું ભલે હો. થોલ પ્લેટ 20 રૂપિયામાં. હા, તો માલે છે ને ધલમાં 10 ધના છે, તો તેટલી પ્લેટ હાલ છે. બધાની 2 પ્લેટ કરીને 20 લઈ જાઉં. હા, તો હાલો પાલથલ તલી લાતો આવું છું. આવો હાલો.